ભક્ત ગોરા કુંભાર. આ તો નવી મૂર્તિ છે. જૂની મૂર્તિનું વિસર્જન થયું એટલે જ નવી મૂર્તિનું સર્જન થયું. ગોરા, નવી મૂર્તિમાં જે ભગવાન છે એ જ છે જે જૂની મૂર્તિમાં હતા. આપણી અંદર રહેલા ભગવાન ક્યાંય નથી જતા. એ આપણી અંદર જ હોય છે, હંમેશા આપણી સાથે. અને આવું જ દરેક વ્યક્તિ અને વસ્તુમાં પણ હોય છે. એટલે ભાઈબંધ, આપણાથી કોઈ દૂર નથી જાતું, એમ ને? જાય છે, પણ પછી નવા સ્વરૂપમાં એ પાછું આવે છે. પણ વિસર્જન થવું જરૂરી છે. પછી એ મૂર્તિનું હોય કે માણસનું. માણસનું પણ વિસર્જન થાય? હા, જો ગોરા, આ જો. આ ફૂલ આવું કેમ થઈ ગયું? કારણ કે એનો સમય પૂરો થઈ ગયો છે. જેનો સમય પૂરો થઈ જાય એ અહીંથી ચાલ્યો જાય છે. પછી એ પાછું ક્યારે આવે? જ્યારે એનો સમય આવે ને ત્યારે. જેમ કે ફૂલના બીજને તું જમીનમાં વાવીશ ને તો એમાંથી નવા ફૂલ ઉગશે. ગોરા, હંમેશ માટે અહીંયા કોઈ નથી રહેતું ને હંમેશ માટે કોઈ જતું પણ નથી. તો પછી હું કાલે મા અને બાપાને કહી દઈશ કે દાદાની મૂર્તિને વિસર્જિત કરી દે, એટલે અમારા ઘરે નવા દાદા આવશે. ભાઈ, કૃષ્ણ અને ગોરાનો આ પ્રેમ અખંડ રહો. બોલો શ્રી ગજાનંદ ગણપતિ બાપ્પાની જય. જય ગણપતિ બાપ્પા. 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 ભગત, વિસર્જન વેળાએ તો ગોરાને બહુ હાચવવો પડશે. એ તો મૂર્તિને અડવાઈ નહીં દે. ચિંતા ન કરો દેવી, હું છે ને દાદાને કહીશ એ ગોરાને લઈને છે ને બહાર ફરવા જાય અને ત્યારે આપણે છે ને બાપાની મૂર્તિનું વિસર્જન કરી દઈશું. પણ ભગત, એ બહારથી પાછો આવશે ને જો મૂર્તિને અહીં નહીં જોવે તો આખું ઘર માથે લે. વિસર્જન તો કરવું પડશે ને દેવી? હાશ, તો વિસર્જન તો કરવું જ પડશે ને. આપણે ગણપતિ બાપાને તૈયાર કરવા પડશે. એમને ઘરે જવા હતું. આપણે ગણપતિ બાપાને તૈયાર કરવા પડશે. એમને ઘરે જવા હતું. જય ગણપતિ બાપ્પા. જો દેવી, ગોરો સમજી ગયો, તૈયાર થઈ ગયો બાપાને વિદાય આપવા હાટું. દેવી, રાજી થવાને બદલે દખી કાં થઈ ગયા?
ગોરા આટલી જલ્દી માયાને છોડી દે એ વાત માયનામાં ન આવી એટલે જે મૂર્તિને કાલ સુધી પોતાની છાતીથી વેગળી નહોતો થવા દેતો, આજે એ મૂર્તિની વિદાય કરવાની વાત એ સામેથી કરી રહ્યો છે. નહીં સમજી ગયો એ તો સારી વાત કહેવાય ને. બહુ જલ્દી સમજી ગયો ને સમજણ તો લાગણીઓની દુશ્મન હોય છે. ક્યાંક એ આટલી જલ્દી મને તો નહીં ભૂલી જાય ને. દેવી તમને ભૂલી જા હું કાંઈ સમજો નહીં. ના ના, એ તો હું એમ વિચારતી હતી કે કાલ ઉઠીને આપણો ગોરા મોટો થાય, એના લગ્ન થાય ને ઘરમાં નવી વહુ આવશે તો એ મને નહીં ભૂલી જાય ને એમ. દેવી ભાવુક થઈ ગયા છો તમે. હારું હારું, હવે હાલો મુહૂર્ત જલ્દી વીતી જાય એ પહેલા વિસર્જનની તૈયારી શરૂ કરી દઈએ. દાદા હાલો, બાપાને છે ને ધામધૂમથી વિદાય આપી. હાલો હાલો. બોલો શ્રી ગજાનન ગણપતિની જય. લ્યો આ ભાથું, માર્ગમાં કામ આવશે તમને. અરે આ તો ઓડકાર છે મારો, બાથું નહીં ભાવ છે તમારો. એ બેટા પગે લાગ. સદા સુખી રહો. માફ કરજો દાદા, પણ હજી છે ને મને તમારી ઓળખાણ ન પડ્યો. દાદાના મોઢે કોઈ દી તમારું નામ ન થાય બીડું. પણ એક વાત કહું, તમે આવ્યા નહીં બહુ ગઈ મો, પણ હવે જ્યારે આની કોર આવવાનું થાય ને ત્યારે રોકાવા એવા આવજો. એ ક્યાં જતા ન તો એ ફરી આવે શું કામ? એ આયા જ છે આપણા હૃદયમાં. હિને બીજા ભાઈબંધ. હા મારા ભાઈબંધ. ચાલો હું જાઉં છું. દાદા જાઉં છું એમ ન કહેવાય, આવજો એમ કહેવાય. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોરા, હું થયું દાદા, કાંઈ ભૂલી ગયા? આ લો પ્રસાદ છે. આ ગામવાળાને મારા કારણે બહુ જ તકલીફ પડી છે. એમના કોઠાર ખાલી થઈ ગયા. એમને ઘેર ખાવા અન્ન પણ નહીં હોય. આ પ્રસાદ એમને ઘેર વહેંચી દેજો. એમના ઘેર ક્યારેય અન્ન નહીં ખૂટે. ને એમને કહેજો કે મને માફ કરે. એમના પર દાદા અને કૃષ્ણની કૃપા સદાકાળ રહેશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા મને કઈ નહીં આપવાનું? હા, તમને પણ આપવાનું ને. હું આપવાનું? શિખામણ. કેવી શિખામણ? જો યાદ છે ને,
જેનું સર્જન થાય છે એનું વિસર્જન થાય જ છે. અને જેનું વિસર્જન થાય છે એનું ફરી સર્જન નિશ્ચિત જ છે. સમજ્યો? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. માં 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 હે ગોરા બેટા, હું થાય છે તને? હે ભગવાન. ગોરા, હે ગોરા, આંખી ખોલ બેટા. ગોરા, ખરાબ સપનું જોયું તે? એ બેટા, હું થયું? હા, આમ ઝબકી કાં ગયો? હું થાય છે આને? ખબર નહીં ભગત, પણ થોડા દીથી આમ અચાનક જ ઝબકીને જાગી જાય છે. એ બેટા, બોલ ને, શું થાય છે તને? એ ગોરા, મેં એક સપનું જોયું. કેવું સપનું જોયું તે? ના, એનો કહેવાય. સગરી કાકી કહેતા હતા કે હવારના સપના હાચા પડી જાય. હું કહું ને હાચું પડી ગયું તો? બેટા, હરી કરે નહીં હાસુ. સપનામાં હોય ને એ નહીં હો. મેં સપનામાં તારા હાથ જોયા ને તું બૂમો પાડતી હોય, બચાવ. તું બૂમો પાડતી હતી, હું કાંઈ ના કરી શક્યો. તને શું થાય છે મારા સપનામાં? માં, દેવી, બી કાં ગયા? ગોરા છે ને સપનાની વાત કરે છે. એ બેટા, સપનાનું છે ને હાસું ન થાય. એ તો હવાર પડતામાં છે ને ભૂલી જવાનું હોય. હાલ હાલ, હરિનું નામ લે, હંધુય હારું થઈ જાય. હો, અરે હંદુ યારું કરજો. મારી માનું રક્ષા કરજો. ને જો મને આવું સપનું આવે ને તો સપનામાં આવીને મારી માનું બચાવી લેજો. હો, બહુ સારું બેટા. તો હંધુય હરીને હોપી દીધું ને? હાલ હાલ, ગટી કરી જા. હરી હંધુય હારું કરી દે. હો,
જગતની પીડા હરનારની આંખોમાં આટલી પીડા, શું વાત છે નાથ? રૂકમણી, ગોરાને જન્મ મરણના ચક્રની સમજ તો આપી, પણ આ સમજ ફક્ત માહિતી બની રહેશે. જ્યારે વાત સ્નેહીના મૃત્યુની આવશે, દેવીના મૃત્યુ સમયે ગોરાનું મન કોઈ તત્વજ્ઞાન નહીં સમજે. અને એમાં વાંક ગોરાનો પણ નથી, કારણ કે હું આ પીડામાંથી પસાર થઈ ચૂક્યો છું. જ્યારે માતા યશોદાથી અળગું થવું પડ્યું હતું, ત્યારે જાણે શરીરનું કોઈ અંગ છૂટું પડી રહ્યું હોય ને, એવી પીડા અનુભવી છે મેં. હવે ગોરા સુધી સત્ય પહોંચાડવા માટે સપનાની રીતનો ઉપયોગ નહીં કરી શકાય. મારે સીધે સીધી જ એને સત્યની જાણ કરવી પડશે. એટલે તમે ગોરાને કહી દેશો કે દેવીના મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. સમય હાથમાંથી વહી જાય એ પહેલા એને સમય સમજાવી દેવો જરૂરી છે. હું તમારી કોઈ મદદ કરી શકું નાથ? સગરી કાકી કહેતા હતા કે હવાના સપના હાચા પડી જાય. હે હરી, આ કેવી તકલીફ છે! હું થાય કાંઈ સમજાતું નથી. હું થવાનું છે? એ બળેલા હાથ એનો અંદેશો આપી રહ્યા છે. વિદાય. વિરહથી ભીંજાયેલો શબ્દ એટલે વિદાય. મનુષ્યનો સ્વભાવ છે પ્રેમ અને લાગણી. સામાન્ય જીવ સાથે પણ મનુષ્ય સમય જતાં ઊંડા સંબંધો બાંધી લે છે. એની હૂંફની અને એની હયાતીની પોતાની જાતને ટેવ પાડી દે છે. અને એ ટેવને લીધે મનુષ્ય ધીમે ધીમે એવા બંધનમાં બંધાઈ જાય છે જાણે વ્યક્તિ કે વસ્તુ એના શરીરનું અંગ હોય એવા અનુભવમાં જીવવા લાગે છે. પરંતુ આ સંસારમાં કોઈ જ અવિનાશી નથી. દરેકનો એક સમય આવે છે અને એ સમયે એને વિદાય આપવી જ પડે છે. વિદાય એ સંસાર ચક્રનો નિયમ છે. વૃક્ષોએ પણ પોતાના પર્ણોને વિદાય આપવી પડે છે. એટલે દરેકને પ્રેમ કરતી વેળાએ એ પૂર્વ શરત રાખવી કે તમે વ્યક્તિના વ્યક્તિત્વને પ્રેમ કરો છો, એના અસ્તિત્વને નહીં. અને એ જ સાચો પ્રેમ છે. મનમાં જો માત્ર શુદ્ધ પ્રેમનો જ ભાવ હશે તો વિદાય વિરહ નહીં પરંતુ પ્રસંગ બની જશે.